મોબાઈલ બેઝ સર્વિસ અને ટૂલ્સ પરિચય. તો આજના ડિજિટલ ઇરામાં મોબાઈલ ફોન માત્ર સંચાર માટે જ નહીં પરંતુ શિક્ષણ, સંશોધન, વાંચન અને માહિતી સેવાઓ માટે પણ મુખ્ય સાધન બની ગયું છે. લાઇબ્રેરીઓને પણ વપરાશકર્તાની માહિતીની જરૂરિયાત પૂરી કરવા માટે મોબાઈલ બેઝ સર્વિસ અને ટૂલ્સ વિકસાવ્યા છે. વ્યાખ્યા જોઈએ તો મોબાઈલ બેઝ સર્વિસ એ એવી લાઇબ્રેરી સેવાઓ છે જે મોબાઈલ ફોન, સ્માર્ટફોન અથવા ટેબ્લેટ મારફતે વપરાશકર્તાઓને માહિતી એક્સેસ, શેરિંગ અને ઉપયોગ કરવાની સુવિધા આપે છે. મોબાઈલ આધારિત સેવાઓ કઈ કઈ છે? તો મોબાઈલ ઓપેક, જેમાં વપરાશકર્તા પોતાના મોબાઈલ પરથી લાઇબ્રેરીનું કલેક્શન સર્ચ કરી શકે છે. ઉદાહરણ તરીકે કોહા મોબાઈલ ઓપેક. એસએમએસ તથા ઈમેલ સર્વિસ, જેમાં નવીનતમ પુસ્તકો, જર્નલ્સ, રિન્યુઅલ તારીખો માટે એસએમએસ તથા ઈમેલ નોટિફિકેશન મોકલી શકાય છે. મોબાઈલ એપ્સ ફોર લાઇબ્રેરીઝ, જેમાં લાઇબ્રેરીઓ પોતાની એપ વિકસાવે છે. ઉદાહરણ તરીકે એનડીએલ ઇન્ડિયા મોબાઈલ એપ તથા જે સ્ટોર મોબાઈલ. ઈ રિસોર્સ એક્સેસ, મોબાઈલ મારફતે ઈ બુક્સ, ઈ જર્નલ ડેટાબેઝનો ઉપયોગ. ઉદાહરણ તરીકે કિન્ડલ એપ, સ્પ્રિંગલ લિંક તથા સ્કોપસ મોબાઈલ. કરંટ અવેરનેસ સર્વિસ અને એસડીઆઈ, જેમાં મોબાઈલ પર પુશ નોટિફિકેશન દ્વારા નવી માહિતી આપવામાં આવે છે. રેફરન્સ સર્વિસ એટલે આસ્ક અ લાઇબ્રેરિયન, વોટ્સએપ, ટેલિગ્રામ, ચેટબોટ મારફતે પ્રશ્નો પૂછવા અને જવાબ મેળવવા. ડોક્યુમેન્ટ ડિલિવરી સર્વિસ, લેખો, અધ્યાય અથવા રિપોર્ટ્સને મોબાઈલ પર પીડીએફ સ્વરૂપે મોકલવા. સોશિયલ મીડિયા ઇન્ટિગ્રેશન, ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ પર લાઇબ્રેરીની માહિતી પોસ્ટ કરવી. મોબાઈલ આધારિત સાધનો, ઈ બુક રીડર જે કે કિન્ડલ, ગૂગલ પ્લે બુક્સ. રેફરન્સ ટૂલ્સ એટલે કે ડિક્શનરી.com, બ્રિટાનિકા મોબાઈલ, ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી એપ. સાઇટેશન મેનેજમેન્ટ ટૂલ્સ, જેમાં મેન્ડલી, જોટેરો, બીપ મોબાઈલ તથા એન્ડ્રોઇડ. રિસર્ચ ટૂલ જોઈએ તો ગૂગલ સ્કોલર મોબાઈલ, રિસર્ચ ગેટ એપ. ઈ લર્નિંગ પ્લેટફોર્મ કોર્સેરા, સ્વયં, એમપીટીએલ, એડેક્સ મોબાઈલ એપ્સ. કમ્યુનિકેશન ટૂલ્સ, જેમાં વોટ્સએપ, ટેલિગ્રામ, ઝૂમ, ગૂગલ મીટનો સમાવેશ થાય છે. ક્લાઉડ સ્ટોરેજ એટલે કે ગૂગલ ડ્રાઈવ, ડ્રોપબોક્સ અને વન ડ્રાઈવ. લાઇબ્રેરી કન્સોર્શિયા એપ્સ, જેમાં ઇમ્પ્લિમેન્ટ અને ડેલનેટનું એક્સેસ. લક્ષણો જોઈએ તો એની ટાઈમ એનીવેર એક્સેસ મળી રહે છે. યુઝર ફ્રેન્ડલી ઇન્ટરફેસ છે. તરત જ એલર્ટ મળે છે અને નોટિફિકેશન મળી જાય છે. પર્સનલાઇઝ સર્વિસ છે. ઓછું ખર્ચાળ અને કન્વીનિયન્ટ છે. ફાયદા તો વપરાશકર્તાને તાત્કાલિક માહિતી મળે છે. લાઇબ્રેરીની સેવાઓ 24 કલાક ઉપલબ્ધ છે. સમય અને મહેનત બચાવે છે. સંશોધકો અને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. ડિજિટલ લિટરસીમાં વધારો કરે છે. ગેરફાયદા જોઈએ તો ઇન્ટરનેટ એન્ડ નેટવર્ક ડિપેન્ડન્સી, સ્માર્ટફોન ન હોવા પર સેવા મર્યાદિત છે. ડિજિટલ ડિવાઇડ એટલે કે ગ્રામ્ય વિસ્તારોમાં મુશ્કેલી ઉપયોગી થાય છે. સિક્યોરિટી અને પ્રાઇવસીના ઇસ્યુ, સ્ક્રીન સાઇઝના કારણે લાંબા દસ્તાવેજ વાંચવામાં મુશ્કેલી ઊભી થાય છે. નિષ્કર્ષ જોઈએ તો મોબાઈલ બેઝ સર્વિસ અને ટૂલ્સ જે લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રમાં યુઝર સેન્ટર મોડર્ન સર્વિસ છે. તે ઓપેક, એલર્ટ્સ, એપ્સ, ઈ રિસોર્સ, સોશિયલ મીડિયા, ક્લાઉડ સ્ટોરેજ દ્વારા વપરાશકર્તાને એનીવેર એની ટાઈમ એક્સેસ આપે છે. લાઇબ્રેરી સાયન્સ વેબસાઇટો માટે મોબાઈલ ટેકનોલોજીનો ઉપયોગ કરવો આવશ્યક કુશળતા બની ગઈ છે.